હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન પર દબાવી દો જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતીના પેપરના મોસ્ટ આઈએમપી મટીરિયલ્સ, તો તેની અંદર સૌથી પહેલાં નિબંધની વાત કરીએ તો અગત્યના નિબંધો જે કાંઈ લાગતા હોય છે તેમાં એક આ ઉનાળાની બપોર લાગે છે, જે બહુ ઇઝી છે. તમે વાંચી લેજો એટલે તરત તમને આવડી જશે. આ રીતે છે. બીજો અગત્યનો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ. પ્રવાસનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે, કયો પ્રવાસ યાદગાર બન્યો હતો, ક્યાં ગયા હતા પ્રવાસમાં, કેવી રીતે ગયા હતા, કોની સાથે ગયા હતા, એ વિશે લખવાનું છે. કચ્છના પ્રવાસની વાત છે. ત્યારબાદ એક અગત્યનો અને ખૂબ વર્ષોથી આવતો નિબંધ છે માતૃપ્રેમ. કેમ કે તમને એમ થાય કે આવો ઇઝી થોડો આવશે, પણ આવી શકે. આવે તો આ રીતે વાંચી નાખજો, લખી નાખજો, કેમ કે અગત્યનો છે. આ પણ આવતો હોય છે વારા ઘડીએ. ત્યારબાદ અગત્યનો નિબંધ થાય નારી તું નારાયણી. તો એ પણ ઘણી વખત આવ્યા કરતો હોય છે. તો આ રીતે લખવાનો છે, વાંચજો. નારીનું શું મહત્ત્વ છે, નારીઓએ કેટલા ત્યાગ કરેલા, શું બલિદાન આપ્યું, તેનો આ નિબંધ છે. પછી આવો જ એક અગત્યનો નિબંધ થાય પુરુષાર્થ એ જ પ્રારબ્ધ, એટલે કે પરિશ્રમ, મહેનત, એને લગતો નિબંધ. તો આ રીતે તેમાં લખવાનું થાય. આ રીતે નિબંધમાં છે. પછી આ અહેવાલ છે. બધા અહેવાલ આવી રીતે લખવાનો. તમારે આમાં અગત્યના મેં 2 અહેવાલ આપ્યા છે. આવશે જ તે 100%. જો ટાઇટલ આપવાનો સૌથી પહેલાં તમારે આ એક અહેવાલ છે, તેમાં છે નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ. પછી તમારે તારીખ લખવાની. તારીખ પેપરની લખજો. 16 તારીખે ગુજરાતીનું હોય તો 16/6/2026 લખવાની તારીખ. સ્કૂલનું નામ તમે ચેન્જ કરી શકો, તારીખો ચેન્જ કરી શકો, પણ લખાણ આવી રીતે રાખવાનું. નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ, આ એક અગત્યનો છે અહેવાલ. અને બીજો એક અગત્યનો અહેવાલ છે કે તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ છે. તારીખ આ રીતે ચેન્જ, પેપરના દિવસની તારીખ નાખવાની તમારે. આ રીતે પાકો કરી નાખવાનો. ત્યારબાદ વિચાર વિસ્તાર અગત્યના આપેલા છે અને તેની સમજૂતી છે. ચાર વિચાર વિસ્તાર તમને આપ્યા છે, આટલા પાકા કરજો. આ વધારે અગત્યના છે. 3 વાના મુજને મરી હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. પછી મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણે વેચી ન લેવું કોઈ. પછી આ છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. પછી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ત્યારબાદ સંક્ષેપીકરણ આવે છે. જો આવી રીતે પેરેગ્રાફ આપેલો હોય એને તમારે 3જા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું છે. ટૂંકો સાર લખવાનો છે. જો 10 લીટી હોય તો તેના જવાબમાં 2 થી 2.5 લીટી લખજો, વધીને 3 લીટી. જેમ વધારે લખશો ને તેમ માર્ક કટ થશે. બરાબર. પેરેગ્રાફમાં આવતી વિગત ટૂંકમાં લખવાની છે. કંઈ ન આવડે તો પેરેગ્રાફની શરૂઆતની 1-2 લીટીમાંથી કંઈક લખવું, વચ્ચેથી કંઈક લખવાનું અને છેલ્લેથી કંઈક લખવાનું, જેથી સંક્ષેપીકરણ થઈ જાય. આવું સંક્ષેપીકરણ બીજો એક પેરેગ્રાફ આપેલો છે.
અને તેનું સંક્ષેપીકરણ આપેલું છે જો આ રીતે અનુભવનો મહિમા આ રીતે. પછી અગત્યના સવાલ જવાબ આપેલા છે, જેમ કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો. પછી બીજો અગત્યનો સવાલ છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનો ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે. પછી આવો જ અગત્યનો સવાલ છે, વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. ત્યારબાદ બોલીએ ના કાંઈક કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે. ત્યારબાદ દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે. પછી જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ શા માટે કહે છે. સવાલ 3, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. પછી મોટો સવાલ તેમાં છે, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. અંકિત પ્રત્યેનો મંજુ કાકી તેમજ નીનાબહેનનો જીવનલક્ષી અભિગમ સ્પષ્ટ કરો. હવે અગત્યના જોડકા. આ બધા જોડકા અગત્યના છે. આ જોડકા 8-10 માર્કમાં બધા જોડકા આવતા હોય છે, તો ખાસ જોડકા પાકા કરજો. આમાંથી તમને પાકું કરવું હાર્ડ લાગે તો આપણે શોર્ટમાં મૂકેલું જ છે, અનુક્રમણિકા પુસ્તકની હોય ને એમાંથી પાકા કરવા. જો આ બધા જોડકા છે. નીચે જવાબ આપેલા છે આ બધા જોડકાના. જો આ જોડકા. પછી કૃતિનો પ્રકાર આવતો હોય, પછી પાત્ર શેમાં આવે તે, જેમ કે ફોરમ, તો ફોરમનું પાત્ર રેસના ઘોડામાં આવે છે. જીવલો, જીવલાનું પાત્ર ચોપડાની ઇન્દ્રજારમાં આવે છે. પછી ખારું, એનું પાત્ર ભૂખથી એ ભૂંડી ભીખમાં આવે છે. ચોથું વિરાટ, વિરાટનું પાત્ર ભૂલી ગયા પછીમાં આવે છે. તો આ રીતે પાકા કરવાના. આ બધા જોડકા છે. ઉક્તિ અને પાત્રના જોડકા કે કોણ શું બોલે છે, એ શું બોલે પાઠને આધારે હોય અને સામે પાત્ર છે, શબ્દમાં ઉક્તિ છે. તો આવી રીતે પાકા કરવાના ઉક્તિ અને જોડકા. તો આવી રીતે કરવું હોય જેથી ગુજરાતીમાં તમે પાસ થઈ જશો. આ સિવાય વ્યાકરણ આવતું હોય છે, તો વ્યાકરણ વિડીયો પણ તમને બીજો હું આપીશ. પણ આ મોટી મોટી વસ્તુની તૈયારી ખાસ કરી નાખવી. સવાલ જવાબની, નિબંધ, અહેવાલ, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, જોડકા, સવાલ જવાબો, આ દરેકની તૈયારી ખાસ કરવાની રહી તમારે, જેથી તમે પરીક્ષા માટે પાસ થઈ જશો. થેન્ક યુ વેરી મચ.